દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે પોલીસ પર હુમલો કરનારા બુટલેગરો સામે તંત્રએ લાલ આંખ કરી છે। થોડા દિવસો પહેલા દારૂની રેડ દરમિયાન પોલીસ ટુકડી પર થયેલા હુમલાના વળતા જવાબ રૂપે મંગળવારે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ ઓપરેશનમાં બુટલેગરોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। મોજરૂ જૂના ગામે પિન્ટુસિંહ સોલંકી અને જગતસિંહ સોલંકી નામના શખ્સો પાનના ગલ્લાની આડમાં દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી। તે સમયે બુટલેગરોએ પોતાના માણસો બોલાવી પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં 12 લોકો સામે ગુનો નોંધાયો હતો। આ મામલે મંગળવારે ડીવાયએસપી શિલ્પા ભારાઈ અને પીઆઈ વિજય પ્રજાપતિની આગેવાનીમાં મોટો પોલીસ કાફલો ગામમાં ત્રાટક્યો હતો। પંચાયતના સરપંચ અને તલાટીની હાજરીમાં બુટલેગરોનો પાનનો ગલ્લો તોડી પાડવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આરોપીના ઘરે અને ગલ્લા પર ચાલતું ગેરકાયદેસર વીજ કનેક્શન પણ ઘટના સ્થળે જ કાપી નાખવામાં આવ્યું હતું। દિયોદરના મોજરૂ જૂના ગામે બુટલેગરો દ્વારા દારૂની રેડ દરમિયાન પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હુમલો કરવામાં આવ્યો હતો। આ ગુનામાં પોલીસે આજે કડક કાર્યવાહી કરી બુટલેગરોના ગેરકાયદેસર ગલ્લા તોડી પાડ્યા છે અને વીજ કનેક્શન પણ કાપ્યા છે। હાલમાં 3 આરોપીઓની ધરપકડ થઈ છે અને બાકીના આરોપીઓ સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું વિભાગીય પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું। તારીખ 11/12/2025 ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરી અને પ્રોહિબિશનની માહિતી મળતા આ જગ્યા ઉપર રેડ કરેલી હતી અને તેમાંથી વિદેશી દારૂની કુલ 10 નંગ મળી આવેલ હતા અને પોલીસ એમની ફરજનું કાયદેસરની કામગીરી કરતી હતી। તે દરમિયાન પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને આરોપીઓ એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો અને એ કામગીરી ચાલુ હતી। તે દરમિયાન પિન્ટુસિંહને પોલીસે પકડી લીધેલ હતો અને આરોપી જગતસિંહ ત્યાંથી નાસી છૂટેલ અને એ સાથે કુલ 11 જેટલા માણસો અલગ અલગ બોલાવી અને એમને પોલીસ ઉપર અસોલ્ટ કરેલો હતો અને એમના દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર લાકડીનો ઘા મારી અને એમના હાથમાં ફ્રેક્ચર કરેલ હતું અને આ બનાવ બાદ એમની ઉપર પણ ગુનો દાખલ થયેલો હતો અને કુલ 11 આરોપીઓ વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલો છે, જેને પગલે આજરોજ એમની એ જે દુકાન હતી કે જે એમને પાનનો ગલ્લો બનાવી અને ત્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ કરતો હતો, એ પણ પાછી સરકારી જમીનની ઉપર એમને ગેરકાયદેસર રીતે પાનનો ગલ્લો બનાવેલો હતો, જે આજરોજ ડિમોલિશન કરી અને એમને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવેલ છે અને હાલ એ 3 આરોપીઓ અટક કરેલા છે અને બાકીના આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને તેમના ઘરે રહેલ તમામ ગેરકાયદેસર જે વીજ જોડાણો છે, અહીં પણ આવેલ જે વીજ જોડાણો છે એમનું પણ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે અને આ કામગીરી આજરોજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ પોલીસ પર હાથ ઉપાડનારા બુટલેગરોને કાયદાનું ભાન કરાવવા માટે દિયોદર પોલીસે કરેલી આ કાર્યવાહીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દબાણો સામેની આ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંકેત પોલીસે આપ્યો છે। હાલમાં જે આરોપીઓ ફરાર છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।